ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ ફરી ધોકાવાળો હુંકાર ભર્યો। કોળી સમાજના સમૂહ લગ્નમાં પરસોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું કે બધાને ખબર છે હું વધારે બોલતો નથી, ચિંતા ન કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું। તમને કોઈ ધોકા મારે તો પરસોત્તમ સોલંકી છે, જેને જે સમજવું હોય તે સમજે। હું તો કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી। તમામે મારા દાખલા જોયા છે। સમાજના લોકો પર અત્યાચાર થશે તો હું પહેલા આવીશ। મને કોઈ લાલા પોપા આવડતા નથી, કોઈના પગે પડે તેવું હું નથી। સરકાર પાસે હું કંઈ માંગતો નથી। કોળી સમાજના ધારાસભ્ય બને તેવી ઈચ્છા અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્ય છે। કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે। અને મેં સમાચારમાં તમે જોયું હે બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે। મેં કીધું જીને જી સમજવું સમજે, હું તો જે છે અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી, બધા સમજતા હોય। અને તમે બધા મારા દાખલા જોયેલા છે, તમને કંઈ નવું કહેવાની જરૂર નથી। ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો। મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી। હું કોઈને પગે પડું એવું હું નથી, મને ન જ ગમતું। પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા, હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્ય આપણા કોળી સમાજ। આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો। એટલે આ બધા પ્રયત્નો હું કરું છું।